સુરત શહેરના અનવરનગર સ્થિત આંજણા ફાર્મ ખાતે મુસાસા કાદરી પીર જલાલી સાર્વજનિક સેવા ટ્રસ્ટ દ્વારા એક અનોખી અને સામાજિક સેવા સાથે જરૂરતમંદ દીકરીઓના સામૂહિક લગ્નનું આયોજન કરવામાં આવ્યું। આ પૂર્ણ કાર્ય સાંજે સાથે ઓલ ઇન્ડિયા મુશાયરાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેણે આ સમગ્ર કાર્યક્રમને એક સામાજિક અને સાંસ્કૃતિક સંમેલનનું સ્વરૂપ આપી દીધું છે। સામૂહિક લગ્ન સમારોહમાં શહેર અને આસપાસના વિસ્તારોની વિવિધ સામાજિક, ધાર્મિક અને સેવાભાવી સંસ્થાઓએ સહયોગ આપ્યો હતો। ટ્રસ્ટ દ્વારા આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતા પરિવારોની દીકરીઓના લગ્નની તમામ જવાબદારી નિભાવવામાં આવી હતી। લગ્નની તમામ રસમો પરંપરાગત રીતે રીત રિવાજો અને શાસ્ત્રોક્ત વિધિ દ્વારા સંપન્ન કરવામાં આવી હતી। નવ દંપતીઓને શાગળ, ઘરવખરીનો સામાન, કપડાં, લત્તા તેમજ અન્ય આવશ્યક ભેટ સોગાત આપીને સંસારની શરૂઆત કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા। કાર્યક્રમ દરમિયાન મુસાસા કાદરી પીર જલાલી સાર્વજનિક સેવા ટ્રસ્ટના પદાધિકારીઓ જણાવ્યું, આ ટ્રસ્ટ સમાજના છેલ્લી હરોળમાં ઉભેલા લોકોને ઉત્થાન માટે સતત કાર્યરત છે। સામૂહિક લગ્ન જેવા આયોજનો દ્વારા માત્ર ગરીબ પરિવારો પર લગ્ન જેવા ખર્ચાળ પ્રસંગનો આર્થિક બોજો ઓછો થતો નથી, પરંતુ દીકરીઓને સન્માનપૂર્વક સંસારમાં વિદાય આપવાનો માર્ગ પર સરળ બને છે। લગ્ન સમારોહ બાદ સાંજના સમયે આયોજિત ઓલ ઇન્ડિયા મુશાયરામાં દેશભરના જાણીતા શાયરો, ઉર્દૂ સાહિત્યકારો પોતાની રચનાઓ અને શ્રોતાઓનું મનોરંજન કર્યું હતું અને શાયરીના સમારોહમાં સૂફીવાદ, પ્રેમ, સમાજ સુધારણા અને માનવતાના મુદ્દાઓ પર પણ સરસ રજૂઆતો થઈ હતી। શ્રોતાઓએ શાયરોની કથનીઓનો ભરપૂર આનંદ લીધો। મારું નામ ફિરોઝ ખાન શકીલ ખાન છે। આજે 29 માર્ચ 2026ના રોજ બીજા વાર્ષિક સમૂહ લગ્નના આયોજન અહીંયા કરવામાં આવ્યું છે। હઝરત શેખ મુસાસા કાદરી સાર્વજનિક સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી શકીલ ખાન બશીર ખાન શકીલ મામુ તરફથી આ બધું આયોજન કરવામાં આવ્યું છે। કેટલા યુગલોનો આજે સમૂહ લગ્ન હતું? આજે 12 જોડાઓનો સમૂહ લગ્ન કરવામાં આવ્યો છે અને શકીલ મામુના સાથે સાથે એના ઘણા બધા સાથીઓ આમાં ભાગીદારી લીધેલી છે, સાથ સહકાર આપેલું છે। અમારી સાથે ઘણા બધા લોકો અને ઘણા બધા મિત્રો જોડાયા છે અને 2 વર્ષથી અમે આ આયોજક કરીએ છીએ। અમારા સાથે અને અમારા જેટલા બી ધનથી, મનથી અને તાકાતથી અમારા જેટલા સાથીઓને અમારા સાથી આપ્યો છે એ લોકોને અમે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ અને ઘણી બધી શુભકામનાઓ આપીએ છીએ। मेरा नाम हाजी रेहान अहमद खान अशरफी, फाउंडर एंड चेयरमैन सहारा स्वतंत्र वेलफेयर ट्रस्ट। हम मूसा काजिम रहमतुल्लाह चैरिटेबल ट्रस्ट को तहे दिल से मुबारकबाद पेश करते हैं और अल्लाह से दुआ करते हैं कि ये चैरिटेबल ट्रस्ट हमेशा इन तमाम ख़वातीन और बच्चों के अक़द में जो बढ़ चढ़ कर हिस्सा लेती है, अल्लाह रब्बुल इज़्ज़त इनके मेहनत और इनके साथ जो जुड़ने वाले तमाम आगवान और अहले कबीला के आगवान को तहे दिल से मुबारकबाद पेश करते हैं और अल्लाह से दुआ करते हैं कि हर साल इंशाअल्लाह आज 12 निकाह हुए हैं, इंशाअल्लाह अगले साल 24 साल निकाह करने की तौफीक नसीब फरमाए। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। मेरा नाम शकील खान बशीर खान उर्फ शकील मामू। मैं हज़रत मुसासा कादरी पीर जलाली सार्वजनिक ट्रस्ट का प्रमुख हूँ। मैं ये हमारी जो संस्था है 7-8 साल से रजिस्टर है और ये हमारा दूसरा इज्तिमाई निकाह है। पिछले साल 16 फरवरी को 6 बच्चियों का निकाह किए थे हमने और आज 29/3/2026 बरोज़ एतवार को आज 12 बच्चियों का हमने निकाह करवाए हैं। इसमें आपने ये जो निकाह में क्या क्या चीज़ दी है ये दंपति को? हमने इसमें फ्रिज, वॉशिंग मशीन, बड़ा कपाट, 5x6 का बड़ा पलंग और ज़रूरत की तमाम सामान की चीज़ें भी उन बच्चियों को दी है। लोगों को फजूल खर्ची ना करने से क्या मैसेज है? हमारा एक ही मनसा है कि मैं तो यही चाहता हूँ कि अपनी शादी का खाना ना करे और करे तो थोड़ा करे, उस वैसे ही गरीब बच्चियों का निकाह करा दे। हमारी यही चाहत है कि जो गरीब लोग हैं, अमुक जो पैसे वाले भी है, अपना घर गिरो रख के चिट्ठी बेच के ब्याज से लेके शादी करवाते हैं
हमारा उनसे यही कहना है कि वो भी इज्तिमाई निकाह में शादी करें और फजूल खर्चा ना करें, और जो दूसरे करते हैं जैसे डीजे और तमाम चीज़ें को फजूल खर्चा करते हैं वो ना करें। रिपोर्टर सबीर सैयद, जनादेश न्यूज़, सूरत।